નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અત્યારે હાલ આપણે જે વેલનાથ બાપુની જગ્યા આવેલી છે ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો. હું આજે તમને જે 7 વીવડા આવેલા છે જે વેલનાથ બાપુના, ત્યાં આજે પાણી આવશે, કારણ કે આજે જે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના દિવસે છે જે 7 વીવડા છે ત્યાં પાણી આવે છે. તો મિત્રો ઘણા બધા લોકો છે આજે 7 વીવડાના દર્શન કરવા માટે છે અહીંથી જે જવાય છે અને આ રીતની છે એ કેડી તમને જોવા મળશે. અને વેલનાથ બાપુની જે સમાધિ છે ત્યાં પણ દર્શન કરવા માટે જે આ જ કેડી આવેલી છે. તો મિત્રો જ્યારે તમે જૂનાગઢ આવો તો અહીં જરૂર આવજો મિત્રો. તો તમે જોઈ શકો છો જે ઘણા બધા ભક્તો છે દર્શન કરી આવે છે અને જાય છે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જે આ જગ્યાએથી છે જે 7 વીવડાના દર્શન કરવા માટે જવાય છે મિત્રો. તો અહીં ઘણા બધા છે લોકો છે અત્યારે જે 7 વીવડાના દર્શન કરવા માટે છે અહીં બધા છે બેઠા છે. તો મિત્રો જે થોડી ક્ષણોમાં છે જે સફેદ પડદો છે જે તમને દેખાય છે વિડીયોમાં તે હટાવવામાં આવશે અને ત્યારબાદ છે 7 વીવડા છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવા દેશે. તો મિત્રો આપ જોઈ શકો છો જે કેટલા બધા લોકો છે અત્યારે બેઠા છે અને હાલના કળિયુગના સમયમાં પણ જે 7 વીવડા છે વેલનાથ બાપુના ત્યાં અત્યારના હાલના કળિયુગના સમયમાં પણ જે પાણી આવે છે. અને જે ઘણા બધા છે લોકો છે 7 વીવડાનું પાણી ઘરે લઈ જાય છે અને શુભ માનવામાં પણ અહીં આવે છે મિત્રો. અને ડુંગર પણ અહીં તમારે ચડવાનો રહેશે. તો મિત્રો જ્યારે આજુબાજુ છે તમને આ રીતનું છે જંગલ જોવા મળશે. તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો અને થોડે જ ક્ષણમાં છે આપણે વેલનાથ બાપુની સમાધિ છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છીએ. ત્યાં વેલનાથ બાપુના પગલાં પણ આવેલા છે. તો મિત્રો વેલનાથ બાપુ એટલે એવા સંત જે એવા જે કળિયુગના હાલના સમયમાં પણ જે ઘણા બધા એના પરચાઓ જોવા મળે છે મિત્રો. તો કમેન્ટમાં જય વેલનાથ બાપુ નામ લખવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો અહીં છે વેલનાથ બાપુ છે અહીં વિરાજમાન છે. તો મિત્રો અહીં તમે ધજાના દર્શન કરી શકો છો મિત્રો. તો અહીં જરૂર એકવાર આવજો, જ્યારે જૂનાગઢ આવો ત્યારે તમે આ જગ્યાએ જરૂર આવજો મિત્રો. એમ કહેવાય છે કે જે વેલનાથ બાપુના પરચા છે આ જગ્યાએ ઘણા બધા છે આપેલા છે મિત્રો. અહીં દૂર દૂરથી છે લોકો દર્શન કરવા માટે આવે છે. અહીં તમે જે ધૂણાના પણ દર્શન કરી શકો છો જે જય વેલનાથ બાપુ. અને અહીં છે વેલનાથ બાપુના જે શરણ પગલાં પણ અહીં આવેલા છે મિત્રો. તો એના પણ હું થોડી જ ક્ષણોમાં છે એના પણ હું તમને દર્શન કરાવીશ. તો મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો એ વેલનાથ બાપુના શરણ પગલાં છે એમ કહેવામાં આવે છે. જે ઘણા બધા લોકો એમ કહે છે. આપણને ઇતિહાસની તો ખબર નથી, પણ જે લોકો કહે છે એ રીતનું હું તમને વિડીયોમાં કહું છું. તો મિત્રો
અહીં એક ઝાડ પણ આવેલું છે, જેમાં લોકોએ ઘણા બધા છે પૈસા જે ખોતાડ્યા છે. એ પણ હું તમને ઝાડ બતાવું જે અહીં આવેલું છે મિત્રો. તો જો તમે વિડીયોમાં જોઈ શકો છો, જે આ બાજુ છે વેલનાથ બાપુની જગ્યા છે, અને આજુબાજુ છે આ રીતના તમને ઘણા બધા છે ઝાડ જોવા મળશે. તો અત્યારે ઘણા બધા લોકો છે દર્શન કરવા માટે જે આવે છે જે વેલનાથ બાપુના. તો મિત્રો જે આ ઝાડ જોઈ શકો છો, અહીંયા ઘણા બધા લોકોએ રૂપિયા છે અંદર ખોતાડ્યા.